ગુજરાતમાં યોજાયેલ પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણીમાં આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ચૂંટણી પંચ સમક્ષ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે કડી વિધાનસભા વિસ્તારમાં મતદાતાઓને લોભાવવા માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને થોડ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે પાર્ટી દ્વારા ભોજન વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું કોંગ્રેસનું કહેવું છે। તેમજ વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર કમળના ચિહ્ન સાથે મતદાન મથક સુધી જતા હોવાના આક્ષેપોના આધારે કોંગ્રેસ દ્વારા વહેલી તકે ફરિયાદ દાખલ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જ્યારે ભાજપના આગેવાનોને વિધાનસભા વિસ્તારમાં રહેવાની મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના આગેવાનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, જે અણગમતી વાત છે। આ સમગ્ર મુદ્દા અંગે કોંગ્રેસે આચારસંહિતા ભંગને ગંભીરતાથી લઈ કેન્દ્રીય ચૂંટણી પંચમાં સત્તાવાર લેખિત ફરિયાદ કરી છે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ મામલે શું પગલાં ભરે છે। પણ જે રીતે પેટા ચૂંટણીની અંદર આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે, એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને, જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં, તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભામણી, લોભ લાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં। એ જ રીતે વિસાવદરની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને એને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી। સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના પક્ષનું નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જ એમને ફેસબુક ઉપર કર્યો, જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે। અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી। કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી। અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી, એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી। અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે। સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચારસંહિતાનું સંપૂર્ણપણે પાલન થાય। પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના ખેસ પહેર્યા વિનાના સાથીદાર હોય તેવી રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે।